पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस सुपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। श्री भागवत भावार्थ विभावार अवतारित स्वामी संतोष हेतु श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। परम पूज्य गोस्वामी श्री कुंजेश बाबा श्री ના આશીર્વાદથી આપણું આ સત્સંગનું એક આગલું સત્ર આપણે આગળ જોઈશું. બે ટૂંકો પ્રથમ આખ્યાનની શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે જોઈ હતી. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવગન શ્યામ તમાલ જગતિતલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાળ શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનુ ધારી સાત દિવસ ગિરી વર કર ધર્યો વાસવ દૃષ્ટિ નિવારી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. હવે ગોપાલદાસજી એ સમજાવવા માગે છે કે આ ગુસાઈજી એ પુરુષોત્તમ છે. પુરુષોત્તમની વ્યાખ્યા જે ગુણાતીત છે અને જે સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર જે છે તે પુરુષોત્તમ છે. પોતાની ઈચ્છાથી એ બધું કરવાવાળા છે. અને એટલે જ ગુસાઈજી ભૂતલ ઉપર દ્વિજવર બ્રાહ્મણ કોળિયામાં બ્રાહ્મણ દેહને ધારણ કરીને પ્રગટ થયા છે. અને દ્વિજનો નિત્ય લીલા રાસની લીલાનો સંબંધ પણ આપણે ગયા સત્સંગમાં વિચાર્યો હતો. અને એ પણ સમજાયું કે આ એ જ પુરુષોત્તમ છે, આ એ જ દ્વિજવર છે જેમણે 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને પોતાના કર ઉપર ધારણ કર્યો હતો. ધારણ કેમ કર્યો હતો? તો વાસવ વૃષ્ટિ નિવારી, જે ઇન્દ્રે વરસાદ વરસાવ્યો હતો, વાસવ ઇન્દ્ર એને જે વર્ષા કરી હતી એનું નિવારણ કર્યું. તો અહીંયા શ્રીમદ ભાગવતનો એક સંબંધ ખૂબ યાદ આવી ગયો અત્યારને
કે ઇન્દ્રે જેવો અપરાધ કર્યો હતો એવો જ અપરાધ બ્રહ્માજીએ પણ કર્યો હતો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં શ્રી આચાર્ય ચરણો એવી આજ્ઞા કરે છે કે 12મો, 13મો અને 14મો જે અધ્યાય છે એ અધ્યાય પ્રક્ષિપ્ત છે. પ્રક્ષિપ્ત એટલે એને ક્ષેપક પણ કહે, અર્થાત જે પાછળથી ઉમેરવામાં આવ્યો. વ્યાસ મહર્ષિજીએ જે સમાધિ કરી હતી એ સમાધિમાં એમણે આ દર્શન કર્યું નહોતું, અને એનું કારણ પણ શા માટે એક ક્ષેપક છે એનું કારણ પણ શ્રી મહાપ્રભુજી નિબંધમાં અને સુબોધિનીજીમાં સમજાવે છે. આચાર્ય ચરણો એ સમજાવે છે કે જે વખતે બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી ભગવાને, બ્રહ્માજીએ તપ કર્યું, અને તપ કર્યા પછી પ્રભુ પ્રસન્ન થયા અને સૃષ્ટિ કરવા માટેનું સામર્થ્ય આપ્યું, પારાવાર જ્ઞાન આપ્યું, સૃષ્ટિની રચના કેમ થાય તે પણ શીખવાડ્યું. અને છેલ્લે પછી બ્રહ્માજીએ માગ્યું કે હું આપની આ સૃષ્ટિથી મોહિત ન થઉં, મને આપની લીલાથી મોહ ન થાય, આવું બ્રહ્માજીએ માગ્યું હતું. આ બીજા સ્કંદની અંદર આપણે આ આખો પ્રસંગ જોવા મળે છે. તો હવે બ્રહ્માજીને જ્યારે ઠાકોરજી આવું વચન આપ્યું કે તમને મારી લીલાથી મોહ નહીં થાય, એ તો ઠાકોરજીનું વચન છે. સત્યવક્તા પ્રભુ છે, સત્યવાક પરિપાલક ભગવાન છે. તો પછી બ્રહ્માજીને જ્યારે 10મ સ્કંદમાં આપણે જોયું કે અઘાસુરને માર્યો, અઘાસુરને માર્યા પછી પ્રભુજી છાક આરોગવા બેઠા ત્યારે બ્રહ્માજીને થયું કે આ પરબ્રહ્મ, આવું પરબ્રહ્મ હોય ખરું જે હાથ ધોવાનો પણ વિવેક નથી રાખતો? તો આ પ્રભુની લીલાથી બ્રહ્માજીને મોહ થયો, જે ખરેખર થવો ના જોઈએ, કારણ કે ભગવદ આજ્ઞા છે કે તમને મારી લીલાથી મોહ નહીં થાય. બરસ ખ્યાલ આવે છે કે એમને જ માથું હલાવે છે. એટલે બ્રહ્માજીને મોહ થવો જોઈતો નહોતો, પણ બ્રહ્માજીને મોહ થયો. એટલે આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે આ 12મો, 13મો અને 14મો અધ્યાય જેમાં બ્રહ્માને મોહ થયો છે એ વ્યાસજીની સમાધિનું દર્શન આ નથી, પણ પ્રક્ષિપ્ત પછીથી ઉમેરાયેલા કોક ભક્તે કે કોક વિદ્વાને પછી ઉમેરેલા આ 3 અધ્યાયો છે. પણ એમાં શીખવા જેવું ઘણું હતું. એટલે મહાપ્રભુજીએ એના ઉપર સુબોધિનીજીની ટીકા જરૂર લખી છે, પણ મહાપ્રભુજી એને ક્ષેપક કહે છે. તો ત્યાં બ્રહ્માજીએ જે દોષ કર્યો છે એનાથી ભગવાને એમને સજા કરી છે. ભગવાન નાખુશ થયા છે બ્રહ્માજીથી. અને આ અપરાધ જે બ્રહ્માજીનો હતો, કારણ કે બ્રહ્માજી ઠાકોરજીના પાછળડા ચોરીને ગયા હતા, પછી નાના નાના જે છોકરાઓ હતા એને પણ ચોરીને લઈ ગયા હતા અને ગુફામાં પૂરી દીધા હતા. અને ભગવાને જોયું કે આ તો બ્રહ્માજી મારી પરીક્ષા કરી રહ્યા છે. એટલે ઠાકોરજી જ એટલા સ્વરૂપમાં પાછળ અને એટલા સ્વરૂપમાં ગોવાળિયા એટલે ગ્વાલ બની અને 1 વર્ષ સુધી ત્યાં વ્રજની અંદર બિરાજ્યા છે. એ જ અપરાધ અહીંયા ઇન્દ્રે પણ કર્યો. અને ઇન્દ્રનો ગર્વ તો પર્વત જેટલો ગર્વ હતો. તો ઇન્દ્રને પરાસ્ત કર્યા પછી પણ ઠાકોરજીએ ઇન્દ્રની પીઠ થાબડી છે, બ્રહ્માજીની પીઠ નથી થાબડી. અપરાધ તો ઇન્દ્રે પણ કર્યો છે, અપરાધ તો બ્રહ્માએ પણ કર્યો છે, પણ ઠાકોરજી ઇન્દ્રની પીઠ થાબડે છે. ત્યાં આચાર્ય ચરણો અને મહાનુભાવ ખૂબ સુંદર ભાવ પ્રકાશ કરે છે કે બ્રહ્માજીએ જે અપરાધ કર્યો એ અપરાધમાં ભગવાનના ભક્તો એટલે વાછરડા અને ગાયો એ ભગવાનથી દૂર જતા રહ્યા, ભગવાનથી દૂર ગયા. અને ઇન્દ્રે જે આ દોષ કર્યો એમાં બધા જે વ્રજવાસીઓ હતા એ પ્રભુની નિકટમાં આવી ગયા, એટલે પ્રભુની સન્નિધિ કરી દીધી, ભગવાનની નજીકમાં લાવી દીધા. એટલે આ એક મુખ્ય કારણ. ને પછી તો અન્નકૂટ આરોગ્ય હતા, એટલે જગ્યા પણ ખાસા કરવી પડે, કેટલું બધું જલ પીવું પડે. એટલે ઠાકોરજી એની ઇન્દ્રની આ સેવા માની, પણ બ્રહ્માજીની કમ્પેરિઝનમાં બ્રહ્માજીએ ઠાકોરજીના જે હતા એને દૂર કર્યા અને ઇન્દ્ર જે ઠાકોરજીના હતા તેને નિકટ લાવ્યા. તો આ
એક કારણથી ઇન્દ્રનો દોષ અપરાધ ગણ્યો નથી ને ઇન્દ્રને માફ કર્યો છે. તો અહીંયા આ વાસવ સૃષ્ટિ નિવારી, તો એ વાસવ સૃષ્ટિ જેણે નિવારી હતી તે જ અત્યારના શ્રી ગુસાઈજી બનીને આવ્યા છે. અને એ જે પર્વત ધારણ કર્યો ઠાકોરજીએ, ત્યાં પોતાના આત્મબળથી ધારણ કર્યો છે. જો પ્રભુએ ધાર્યું હોત કે મારે આ વ્રજવાસીઓની રક્ષા કરવી છે, તો પ્રભુ ધારે તે કરી શકત, કારણ કે ભગવાન છે, ધારે તે કરી શકત. પણ પ્રભુએ પોતાએ જ આ વ્રજવાસીઓની રક્ષા કરી છે. ત્યાં શ્રીમદ ભાગવતમાં જોવા મળે, સાધન પ્રકરણની લીલાઓમાં, કે તસ્માન મત શરણમ ગોષ્ઠમ મન નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મયોગેન સોયો મે વ્રત આહિત. અથવા વ્રજ છે એ મારું છે, મેં એનો અંગીકાર કર્યો છે, એટલે મારા આત્મયોગના બળથી હું જ એની રક્ષા કરીશ. તો આટલી બધી નિસ્સાધનતા જે વ્રજવાસીઓની હતી, એટલે ભગવાને એમને પોતાના ગણી લીધા છે. એટલે ભગવાને જે કર્યું એ પોતે પોતાના નિસ્સાધન જીવો માટે કર્યું. એમ અહીંયા પણ શ્રી ગુસાઈજી જે પ્રગટ થયા છે એ પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે, જેને પોતાના ગણ્યા છે એના માટે પ્રગટ થયા છે. પણ અહીંયા ગોપાલદાસજી હવે કહે છે કે ઠાકોરજી તો આ નિસ્સાધન ગોકુલ મારું છે, મારા શરણે આવેલું છે. એમ અહીંયા ગુસાઈજી પણ જે પ્રગટ થયા છે એનું કારણ હું હવે કહેવા માગું છું. એટલે કહે છે કે તે પ્રગટ્યાનું કારણ કહીએ, જો સુરતા મન આણો. તે પ્રગટ્યાનું કારણ એટલે કોને પ્રગટ્યાનું કારણ? તો ગુસાઈજીનું તો ખરું, પણ એ જ ગુસાઈજી મૂળ સ્વરૂપે તત્વતઃ વેદ જે તત્વનું વર્ણન કરે છે એ તત્વ એટલે આ વાસવ વૃષ્ટિ જે નિવારી તે કૃષ્ણ તત્વ. એ કૃષ્ણ તત્વ, એ કૃષ્ણ સ્વરૂપ એ કેમ અત્યારે પ્રગટ થયું એનું હું કારણ કહેવા માગું છું. પણ અહીંયા એક રજૂઆત કરી, જો સુરતા મન આણો. હવે સુરતાના બે અર્થો પૂજ્ય જીવનલાલજી મહારાષ્ટ્રે કર્યા છે. એક તો સુરતા એટલે સ્મૃતિ, અને બીજું સુરતા એટલે દૈવીપણો. આ બે અર્થો જીવનલાલજી મહારાજે કર્યા છે. એટલે જો સુરતા મન આણો એટલે અહીંયા ગોપાલદાસજી વિચારે છે કે આ જે પ્રભુ પ્રગટ્યા છે એનું કારણ મને તો ક્યાંથી ખબર હોય, કારણ કે અચિંત્ય ઐશ્વર્ય છે, એમની ઈચ્છા કોઈ જાણી શકતું નથી. તો એ કેમ પ્રગટ્યા એ ખબર ક્યારે પડે? તો જો એ પોતે જ મને જણાવે તો. જો સુરતા મન આણો એટલે ગુસાઈજી મહારાજની વિનંતી કરે છે કે આપ મને જણાવો, આપ મને જતાવો. એટલે અહીંયા પણ દિનતા જ બતાવ્યું છે કે હું તો સમજી શકું એ પ્રકારનું જીવ છું જ નહીં, કારણ કે મૂળ તો ગોપાલદાસજી એ તો નિત્ય લીલામાં સારંગી સખી છે અને ચંપકલતા સખીમાંથી પ્રગટ થયા છે, સાત્વિક ભાવ છે. એટલે આ નિત્ય લીલાના સંબંધ પછી અનેક યુગો વીતી ગયા છે. એટલે જે જીવ ભાવ છે અત્યારના, એ જીવ ભાવ અત્યારના ગોપાલદાસજીની અંદર બિરાજી રહ્યો છે. એટલે સ્વરૂપની વિસ્મૃતિ, શ્રી ગુસાઈજીના સ્વરૂપની પણ વિસ્મૃતિ છે અને પોતાના સ્વરૂપની પણ વિસ્મૃતિ છે. મહાપ્રભુજીએ વેદાંતમાં, વલ્લભ વેદાંતમાં મહાપ્રભુજીએ ખૂબ સુંદર આ બધું સમજાયું છે. અને મહાપ્રભુજીના સેવક તરીકે છે ને વલ્લભ વેદાંત થોડુંક જાણવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. થોડુંક અઘરું લાગે પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે બધા મહાનુભાવોએ ખૂબ એના ઉપર વિવેચનોને પુસ્તકો લખ્યા છે. આખું મહાપ્રભુજીનો આ બ્રહ્મવાદ સમજવા માટે ઘણું લખ્યું છે. તો આચાર્યચરણો કહે છે કે જીવ જે વખતે પ્રભુમાંથી વિચરિત થયો, પ્રભુમાંથી છૂટો પડ્યો, એ વખતે આમ તો પ્રભુની અંદર જ હતો. પ્રભુએ એવું વિચાર્યું કે મારે અનેક થવું છે, એટલે પ્રભુએ જ અનેક જીવો પોતાનામાં પ્રગટ કર્યા છે. પ્રભુ જ એ જીવરૂપ બની ગયા છે, પણ પહેલાં એ પ્રભુની અંદર જ એ બધા જીવો હતા.
પણ જાણે પ્રભુએ વિચાર્યું કે મારે અનેક થવું છે, એ સાથે આ જીવો પ્રભુમાંથી છૂટા પડ્યા. એટલે જ્યાં સુધી અંદર હતા, પ્રભુની અંદર હતા, ત્યાં સુધી એ સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ હતા. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એવું જ એમનું સ્વરૂપ હતું. પણ જાણે ભગવદ ઈચ્છાથી એ પ્રભુથી વિખૂટા પડ્યા, એટલે ભગવાને પોતાનો જે આનંદ અંશ છે એ આનંદ અંશને લઈ લીધો, તિરોહિત કરી દીધો, પ્રગટ ના રાખ્યો. હતો ખરો, પણ એનો અનુભવ કરવાનો દીધો. ને આ જગતમાં છેવટે બધા પ્રયત્ન શેના માટે કરે છે? આનંદ મેળવવા કરે છે. કોઈ માણસ કંઈ પણ કાર્ય કરતો હોય, કામ ધંધો કરતો હોય, વેપાર રોજગાર કરતો હોય, પિક્ચર જોવા જતો હોય, બહાર ફરવા જતો હોય, એનું કારણ શું? એને આનંદની પ્રાપ્તિ કરવી છે. જ્યાં ત્યાંથી એ આનંદને શોધે છે, કારણ કે જે આનંદ એનામાં હતો તે આનંદ અત્યારે એની પાસે નથી. એટલે હી ટ્રાય ટુ સી કે વેર ધ આનંદ ઇઝ નાવ. એટલે પોતાના પ્રયત્નોથી આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. પણ એ જેવો આનંદ દૂર થયો, એટલે જે પ્રભુનું જે સામર્થ્ય હતું એનામાં ઓછું થયું. અને બીજું, પ્રભુએ શું કર્યું? પોતાને લીલા કરવી છે, એટલે પ્રભુએ એ જીવનો સંબંધ માયા સાથે કરાવી દીધો. પોતાની એક શક્તિ છે. આપણે ભગવાનને પૂછી ન શકીએ કે આવું કેમ કર્યું, કારણ કે આગળ જોયું ને કે સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે, એમને ક્રીડા કરવી છે. એટલે એમણે એક આ પાછું માયાનું એક આવરણ મુકાઈ દીધું. એટલે જે 6 ધર્મો ભગવાનના, આપણા ઈશ્વરીય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, આ 6 ધર્મો ભગવાનના છે, એ આ જીવમાંથી અદ્રશ્ય થઈ ગયા. આપણે ભગવાન શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે ભગવાન એટલે ભગવાળા, ભગ એટલે 6 ઐશ્વર્ય જે છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, એનો સમૂહ છે, એને ભગ કહેવાય. એ વાળા ભગવાન. પણ આપણે પ્રભુમાંથી, પ્રભુ ઈચ્છાથી છૂટા પડ્યા, એટલે આપણામાંથી આ 6 ધર્મો હતા તે જતા રહ્યા. પરિણામે થયું શું કે જેવું ઐશ્વર્ય આપણામાંથી ગયું, ઐશ્વર્ય એટલે એક સંકલ્પ શક્તિ, જો આપણે સમજવું હોય તો ઐશ્વર્ય એટલે સંકલ્પ શક્તિ. કે કોઈ એક વ્યક્તિ હોય કે જે ધારે તે થાય, એ બોલે તે થાય. એમ કે પથ્થર ઉપર લકીર, તો આ એનું ઐશ્વર્ય છે, સંકલ્પ શક્તિ છે. એના કામ કંઈ કર્યા વગર એના કામ થઈ જાય, આ ઐશ્વર્ય. વીર્ય એટલે એ ઐશ્વર્ય એનામાંથી જતું રહ્યું, એટલે એ પોતે નમાલો થઈ ગયો, બિલકુલ દિનહીન એ બની ગયો. પરિસ્થિતિ એવી થઈ કે પહેલાં એની ઈચ્છાથી બધું થતું હતું, હવે એને દરેક જગ્યાએ ફરવું પડે તો જ એનું કામ થાય. ચારે બાજુ ફરતો રહે, મારું કામ કરો, મારું કામ કરો. તો આવો જીવ, આ ઐશ્વર્યનો લોપ થવાથી આ જીવ આવો થઈ ગયો, પરાધીન થઈ ગયો. વીર્ય ધર્મ એનામાંથી ગયો, વીર્ય એટલે પરાક્રમ. તો પરાક્રમ જેવું એનામાંથી ગયું, એ સાથે જે કંઈ મુસીબતો આવતી એના ઉપર, એ મુસીબતો એને સહન કરવી પડતી હતી. મુસીબતો એને સહન કરવી પડે. જો પરાક્રમી પુરુષ હોય તો એના ઉપર આવતી તકલીફો એને દૂર કરવાનો પ્રયત્ન કરી શકે. આપણે પણ અનુભવ કરીએ છીએ કે ઘણી વખત અમુક મુશ્કેલી આપણે આવી, પણ એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે વીર્ય ધર્મ એટલે પરાક્રમ આપણામાંથી જતું રહ્યું, લોપ થયો, એટલે આપણે જે કંઈ દુઃખો આવ્યા તે આપણે સહન કરવા જ પડે, સહન કરવા પડે. આ વીર્ય ધર્મ જવાથી આવું થયું. યશ, તો યશ ધર્મ ગયો, એટલે એટલો બધો નમાલો થઈ ગયો કે જ્યાં જાય ત્યાં લોકો અડધૂત જ કર્યા કરે, એનું અપમાન જ કર્યા કરે. આ યશ ધર્મ જવાથી આ જીવ આવો થઈ ગયો. શ્રી, તો શ્રી ધર્મ ગયો, એટલે જન્મ, મરણ, જરા, વ્યાધિ, આ બધી જે તકલીફો જીવને આવી એ શ્રી ધર્મ જવાથી આવી. પછી જ્ઞાન ધર્મ, તો જ્ઞાન ધર્મ તો એ આ દેહ અને આત્મા એ જુદા જુદા છે, પણ એ પોતે આ દેહને જ આત્મા માનવા માંડ્યો. આ જ્ઞાન ધર્મ જવાથી આવું થયું. એટલે દેહને જ્યારે એ આત્મા ગણવા માંડ્યો, એટલે એનામાં દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, આ બધી જ વસ્તુ એનામાં ક્રમશઃ આવવા લાગી. અને છેવટે વૈરાગ્ય, એટલે એટલો બધો ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ થઈ ગયો કે વિષયાક્રાંત બની ગયો. અને વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા એવી આચાર્ય ચરણોની આજ્ઞા છે સંન્યાસની. એટલે
જીવ જેવો પ્રભુમાંથી છૂટો પડ્યો ભગવદ ઈચ્છાથી એનામાં આટલા આટલા ફેરફાર થઈ ગયા. એટલે આ જીવને સ્વરૂપ વિસ્મૃતિ થઈ, દેહાધ્યાસ થયો કે આ દેહ છે એ જ મારો આત્મા, ઇન્દ્રિયાધ્યાસ થયો આ ઇન્દ્રિયો એ જ મારો આત્મા, આ પ્રાણ એ જ મારો આત્મા, આ અંતઃકરણ એ જ મારો આત્મા. ખરેખર આત્મા એ ભિન્ન વસ્તુ છે, પણ જીવ એ પોતાના દેહને, પોતાની ઇન્દ્રિયોને, પોતાના પ્રાણને, પોતાના અંતઃકરણને જ પોતે છે આત્મા એવી રીતનું માનવા માંડ્યો અને એના લીધે એને સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ. એટલે અહીંયા જે કહ્યું ને કે જો સુરતા મન આણો, તો ભલે નિત્યલીલામાં તો સારંગી સખી છે, સાત્વિક ભાવ છે, પણ હવે કેટલાય યુગો એ ભૂતલ ઉપર આવીને વ્યતીત થઈ ગયા છે, તો હવે વિસ્મૃતિ થઈ ગઈ છે. તો ગુસાઈજીને વિનંતી કરે છે કે આપ, મારી તો એ કેપેસિટી નથી હવે કે હું એ જે સ્વરૂપ છે, મૂળ જે વેદે વર્ણવ્યું છે એ તત્વ, મૂળ તત્વ એને હું કહી શકું એ મારી તો ક્ષમતા નથી, પણ આપ જ મને એ બતાવો, આપ જ કહો કે આવું કેમ થયું. અને બીજો અર્થ આપ્યો કે મારામાં સુરતા એટલે દૈવીપણું લાવો. તો સહસ્ર પરિવત્સર જે આપણો સમર્પણ મંત્ર છે, ગદ્ય મંત્ર છે, એમાં જે આપણી પરિસ્થિતિ બતાવી કે હજારો વર્ષો પ્રભુથી વ્યતીત થઈ ગયા છે, એટલે આનંદ આપણામાં તિરોહિત થઈ ગયો છે. આનંદ એટલે જ ભગવાન. એક પ્રશ્ન પૂછું કે આનંદ એટલે શું? તમે આનંદ જોયો છે ખરો? આપણે બધા જ બોલીએ છીએ કે આનંદ આનંદ આનંદ, પણ આનંદ એટલે શું? આનંદ કોને કહેવાય? આપણે કંઈક વસ્તુ ગમી જાય એટલે આપણને લાગે કે આપણને આનંદ થયો, એટલે કોઈ ગમતી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ એને આપણે આનંદ તરીકે સ્વીકારી લઈએ છીએ. પણ આનંદ શું છે? આનંદને કોઈ દિવસ જોયો છે ખરો? આપણે આટલું બધું બોલીએ છીએ આનંદ, પણ આનંદને જોયો છે ખરો આપણે કે આનંદ કેવો છે? શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વાત કરી હતી કે આનંદ એટલે જ ગોવર્ધનનાથજી, બસ. આનંદનું સ્વરૂપ એ બીજું કોઈ જ નથી, પણ શ્રીનાથજી જે છે એ જ આનંદ છે. એટલે આનંદનું સ્વરૂપ ઓળખવું હોય તો શ્રીનાથજી એ જ આનંદ કહેવાય, એ જ આનંદ સ્વરૂપ કહેવાય. બાકી બીજો કોઈ આનંદ ભૂતલ ઉપર વિદ્યમાન નથી. એટલે જ હરિરાય ચરણોએ ગાયું કે વિદ્યમાન આનંદ તેજ ચલત ક્यों અપાતે. કારણ કે આનંદ પણ વેદોએ 3 પ્રકારના બતાવ્યા છે: વિષયાનંદ, બ્રહ્માનંદ, ભજનાનંદ, પરમાનંદ. આ 3 પ્રકારના આનંદો વેદોએ બતાવ્યા છે. એમાં જે વિષયોથી જે આનંદ પ્રાપ્ત થાય છે, અનુભૂતિ વિષયો, જે ઇન્દ્રિયોના વિષયો છે, એ વિષયોને ભોગવતા તમને જે મજા આવી, જેને તમે આનંદ ગણી લીધો તો વિષય આનંદ છે, પણ એ છેવટે તો દુઃખ કરાવે એવો છે. એનાથી કોઈ લાભ થતો નથી. બહુ જ આઈસ્ક્રીમ ભાવે છે, અત્યારનો ઉનાળો છે ને સરસ મજાનો આઈસ્ક્રીમ ખાધો અને પછી ઉધરસ ચાલુ થઈ કે પેટમાં દુખવા માંડ્યું, તો આ જે આનંદ છે, વિષય આનંદ છે, એ છેવટે તકલીફ કરનારો છે. ત્યાર પછી બ્રહ્માનંદ છે, તમે બ્રહ્મમાં મળી જાઓ, એ આનંદ. પણ બ્રહ્મમાં મળ્યા એટલે તમારું અસ્તિત્વ જતું રહ્યું, તમને ચાખવા મળતો નથી કે આનંદ કેવો છે, તમે એમાં મળી ગયા. અને સર્વશ્રેષ્ઠ જે આનંદ, એ સામાન્ય રીતે એ બ્રહ્માનંદ જ્ઞાન માર્ગીઓને મળે. જે જ્ઞાન માર્ગની ઉપાસના કરતા હોય ને એને આ આનંદ મળે, જઈને બ્રહ્મમાં મળી જાય. બ્રહ્મમાં મળવું એનો આનંદ એમને મળે, પણ એમને ચેરિશ ન કરી શકે કે આનંદ કેવો છે. અને છેવટે પરમાનંદ અથવા તો ભજનાનંદ, જે પ્રભુનું સુખ આપણને પ્રાપ્ત થાય છે, પ્રભુના સ્પર્શથી જે આનંદ થવો જોઈએ, તો આ જે આનંદ છે એ આનંદ આવો છે. એટલે અહીંયા અનેક સમય વીતી ગયો છે, તો આનંદ અમારામાં તિરોહિત થઈ ગયો છે. તો હવે સુરતા મન આણો એટલે આ બધો આનંદ અમારામાંથી જતો રહ્યો, આનંદનો અનુભવ જતો રહ્યો, અમારામાં અધ્યાસો, વિદ્યા આવી ગઈ, અજ્ઞાન આવી ગયું. તો હવે જો સુરતા મન આણો, હવે હું અસુર હતો, હવે તમે મને દૈવી બનાવો, તો જ હું વર્ણન કરી શકીશ, નહીં તો હું વર્ણન નહીં કરી શકું. એટલે જો સુરતા મન આણો એટલે ક્યાં તો આપ જ એ સ્મૃતિ મારામાં ફરી તાજી કરો, અને ક્યાં સુરતા મન આણો એટલે આ જે મારામાં બધા અધ્યાસો થવાથી મારામાં જે અસુરપણું આવ્યું છે, મારું જે દૈવીપણું છે એ જતું રહ્યું છે,
અને દૈવિકપણું આવે તો જ હું આપનું વર્ણન કરી શકું, એ સિવાય મારાથી વર્ણન ન થાય. એટલે આપ, હું જે અસુર છું તે મને પાછો દૈવી બનાવો. જેમ કૃષ્ણદાસજીએ પણ ગાયું ને, સુર તે અસુર ભય અસુર તે પીરસુર. કૃષ્ણદાસની જે આપણા અધિકારીની વાર્તામાં એમને ગુસાઈજીનો જે દ્રોહ કર્યો અને ગુસાઈજી એમને છોડાવ્યા. આ બધા તો પ્રખર સત્સંગી છો અને ખૂબ બધું વાંચો છો, 84 252, એટલે આ બધી વસ્તુ તમારા મગજમાં હોય એવું માનીને હું બહુ લંબાણપૂર્વક કશું કહેતો નથી, કારણ કે આ બધા તો રોજ સત્સંગ કરો છો, એટલે આ બધી વસ્તુ તમારા ધ્યાનમાં હોય એટલે બહુ હું લાંબુ કહેતો નથી તમને. પણ આ કૃષ્ણદાસના પ્રસંગમાં આવે છે કે સુર તે અસુર ભય અસુર તે ફીર સુર. તો કૃષ્ણદાસજીએ જ્યારે દ્રોહ કર્યો એટલે હવે અસુર થયો, અને ગુસાઈજી જ્યારે એમને છોડાયા અને પરમ કૃપાલુ ગાયું એટલે પાછો હું સુર બન્યો. તો અહીંયા અનેક જન્મો વીતી ગયા હતા એટલે મારામાં અસુરપણું હતું, પણ હવે આપ કૃપા કરો અને મારામાં દૈવિત્વ આપો તો હું આ પ્રજ્ઞાનું કારણ એ હું તમને કહી શકું, એવી અહીંયા વિનંતી કરી. હવે અહીંયા એક પાઠભેદ, ઘણા જે ગ્રંથો છે એમાં પાઠભેદ હોય, એટલે એક શબ્દ હોય એના બદલે બીજા કોઈક શબ્દનો પ્રયોગ કોઈક જગ્યાએ જોવા મળે. તો અહીંયા ગિરધલાજી મહારાજ આજ્ઞા કરે છે કે એક તો જે સુરતા શબ્દ છે ત્યાં એવી રીતનું બતાવે છે કે જે શ્રોતાઓ છે તો એ શ્રોતાઓના મનની અંદર તમે સુરતા આણો, એટલે જે શ્રોતાઓ છે એ શ્રોતાઓને પણ તમે દૈવી બનાવો તો હું આ તમારું પ્રગટ થવાનું કારણ શ્રોતાઓ આગળ રજૂ કરી શકું. એટલે બે અહીંયા ભાવ બતાવે છે, એક તો મને પણ દૈવી બનાવો અને બીજું શ્રોતાઓને પણ દૈવી બનાવો, જેથી એમને હું આ કારણ કહી શકું. કારણ કે આપણે તો શ્રીમદ ભાગવતમાં પણ જોઈએ છે કે ભગવદ્ કથાઓ જ્યાં ત્યાં થાય નહીં, બહુ એને તપાવવા પડે, બહુ એમની પરીક્ષા કરવી પડે, અને ત્યારે જ આ બધા પ્રસંગો આપણે કહેવા જોઈએ. એટલે અહીંયા જે શ્રોતાઓ છે એને પણ તમે લાયક બનાવો, એ પ્રકારનો એક ભાવ પણ અહીંયા જીવનલાલજી મહારાજ મૂકવા માગે છે. અને પછી કહે છે જો આટલું આપ કરી લો, જો સુરતા મને આણો તો પછી કરો કૃપા, હું કરું વિનતી પોતાનો કરી જાણો. તો હવે આપ મને આપનો બનાવી દો. અત્યાર સુધી હું આપનો નથી, પણ હવે મને આપ પોતાનો કરો. પણ ક્યારે વસ્તુ શક્ય બનશે? કરો કૃપા. કારણ મારું તો સામર્થ્ય નથી કે આપ મને કહો. આપણું કોઈ જ એવું કાર્ય નથી કે જેથી ભગવાન એમ કે તું મારો છે. નરહરિ અકોલકર શાસ્ત્રીજીએ એક સુંદર પ્રસંગ લખ્યો હતો કે મોર મોર સબ કો કહે, બંધુ કહે તું મોર, મોર પીછ પ્રભુ જબ કહે તું મેરો મોર. બહુ સરસ વાત કરી અહીંયા એમણે કે મોર મોર સબ કો કહે, બંધુ મચાવે શોર. તમે જ્યારે કંઈક સામર્થ્યવાળા હશો ત્યારે તમારા બંધુઓ, સગા સખાઓ, તમારા ઓળખીતાઓ બધા જ મારો છે મારો છે મારો છે એમ તમને કર્યા જ કરશે. મોર મોર સબ કો કહે, બંધુ મચાય, બધા જ કહેશે કે આ તો મારો છે, આ તો મારો છે, આ તો મારો છે, એમ શોર મચાઈ મૂકશે કે આ તો મારો છે. પણ ભક્ત શું કહે છે કે મોર પીછ વાલે જબ તું કહે, એ મોર પીછના ધારણ કરનાર જ્યારે તું કહીશ કે હું તારો છું, ત્યારે એ મોર એ શબ્દ સાચો. ત્યાં સુધી મોર મોરે ખાલી જીભની વાતો જ છે. એટલે અહીંયા એ જ વસ્તુ ગોપાલદાસજી કહે છે કે હે પ્રભુ, આપ કૃપા કરો તો જ તમે મને મારો કરી શકશો, મારો કહી શકશો. બાકી મારું તો સામર્થ્ય નથી કે હું એમ કહી શકું કે હું તમારો છું. પણ આ જ જે ગદ્ય મંત્રમાં આપણે છેવટે બોલીએ છીએ, કૃષ્ણ તવાસ્મી, જે પંચાક્ષર છે, એ અહીંયા આખો મંત્ર મગજમાં યાદ આવવો જોઈએ કે જે દોષો છે, દોષા પંચવિધા સ્મૃતા, તો એ આખો પ્રકાર અહીંયા હવે કૃપા કરો અને મને તમારો પોતાનો તમે જાણો. તો કૃપા કરી છે એ ગુસાઈજીનું જે મૂળ સ્વરૂપ છે ને, જે લીલામાં બિરાજે છે ને, કારણ કે સ્વરૂપની સ્મૃતિ કરવી છે એટલે નિત્ય લીલામાં જે ગુસાઈજી બિરાજે છે કૃષ્ણ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે, એ સ્વરૂપને વિનંતી કરે છે. અને વિનંતી કેમ કરે છે?
કૃપા કરવાની, પોતાનું જાણવાની કે તમે જ્યારે ભગવદ સ્વરૂપનું વર્ણન કરો ત્યારે એમાં દોષ ને અપરાધ થઈ જ જાય. 101% થાય, કારણ કે આપણી વાણી છે એ વૈખરી છે, એ ભગવદ્ ગુણાનુવાદ કરવાને લાયક નથી. ગુસાઈજીએ બહુ સરસ વાત આજ્ઞા કરી છે કે જીવનું સામર્થ્ય જ નથી એ ભગવદ્ નામનો ઉચ્ચાર કરી શકે, કારણ કે આપણી વૈખરી વાણી છે. એ લૌકિક વાતો કરે પણ ભગવદ્ નામ આપણી વાણી દઈ નથી શકતી. પણ ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે, પણ એ ભગવદ્ નામમાં એ તાકાત છે કે એ જે વાણી છે એ વાણીને સામર્થ્ય એ ભગવદ્ નામ જ આપે છે. આ ગુસાઈજી આજ્ઞા માટે આપણે બધા આટલું ભગવદ્ નામ દઈ શકીએ જ. બાકી આપણે માનતા હોઈએ કે હું આટલું ભગવાનનું નામ દઉં છું, આટલો સત્સંગ કરું છું, આટલો હું સત્સંગ કરાવું છું, તો એ વસ્તુ જ શક્ય નથી, આપણી એ લાયકાત નથી. પણ આ ભગવદ્ નામનો પ્રભાવ એવો છે કે આપણી વાણીને એના ઉચ્ચાર કરવા માટે લાયક બનાવે છે. એટલે જ આપણે ત્યાં કહ્યું કે રૂપ ગુણ લીલા નામ આ બધા એક સમાન છે, એનું કારણ જ આ છે. તો આપણે આ નામ અહીંયા બોલી શકીએ છીએ. એટલે જો આપ કૃપા કરશો તો જે મારી વાણી છે એમાં સમ વિષમ એવો કોઈ ફેરફાર આવે નહીં. એટલે આપનું રૂપનું વર્ણન કરતાં કરતાં મારાથી કંઈક અન્ય વર્તન, અન્ય એનો રજૂઆત એ મારાથી થઈ જાય તો એ તો મોટો અપરાધ પડે. તો એને દૂર કરવા માટે આપ મને અંગીકૃત કરો. અને ભગવાન જ્યારે જીવને અંગીકૃત કરતા હોય ત્યારે એની દરેક ઇન્દ્રિયો, દરેક વિષયો એ પણ કોના બની જાય? ભગવાનના બની જાય. એટલે આખી એની વાણી પણ કેવી બને? દૈવી વાણી બને. અને એક વખત દૈવી વાણી બને પછી જે રજૂઆતની અંદર જે અપરાધ કે દોષ સ્વરૂપના વર્ણનનો લાગવો જોઈએ એ પછી અપરાધ લાગશે નહીં. એટલા માટે અહીંયા કૃપા કરવા માટે વિનંતી કરી કે જેથી મારી વાણી પણ એ એવી બને કે જેથી આ જે આપનું વર્ણન મારે કરવું છે પ્રગટ થવાનું, એમાં કોઈ વિષમતા મારાથી આવે નહીં. તો એ જ વખતે ગુસાઈજી મહારાજે કૃપા કરી છે. આપણે શરૂઆતમાં જોયું હતું કે કૃપા અને દયા, કૃપા સહજ થઈ જાય. કૃપુ સંસ્કૃતમાં કૃપુ સામર્થ્ય, આ કૃપુ ધાતુ ઉપરથી શબ્દ બન્યો કૃપુ સામર્થ્ય. કૃપુ સામર્થ્ય એટલે ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે જીવ ભગવાન જેવો સમર્થ જ થઈ જાય. આનું નામ કૃપા. જીવમાં ભગવાન જેવું સામર્થ્ય આવે એનું નામ કૃપા. એટલે અહીંયા કૃપા કરવાની વિનંતી કરી અને એ સાથે જ ઠાકોરજીએ, ગુસાઈજીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. એ કઈ રીતના સ્વરૂપના દર્શન કરાવ્યા તે જીવનજી મહારાજ અહીંયા સમજાવે છે કે જેમ વેદની શ્રુતિઓ હતી, ઋચાઓ હતી, એમણે ભગવાનનું ગાન કર્યું. આપણા શ્રીમદ ભાગવતમાં પણ શ્રુતિ ગીતા આવે છે, ત્યાં શ્રુતિઓએ ભગવાનનું ગાન કર્યું છે. તો એ ગાન સાંભળીને ઠાકોરજી જે નિત્ય લીલામાં બિરાજ્યા હતા એ ખૂબ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને ઠાકોરજીએ આ શ્રુતિઓને પોતે જે નિવાસ કરતા હતા, પ્રભુ જે ધામમાં બિરાજતા હતા ગોલોક, એ ગોલોક સહિત પ્રભુએ શ્રુતિઓને દર્શન કરાવ્યા છે. તો જેમ શ્રુતિઓની વિનંતીથી, શ્રુતિઓની સ્તુતિથી એ પરબ્રહ્મ પરમાત્મા રાજી થયા અને પોતાના નિવાસ સહિત પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. એ જ રીતે અહીંયા જ્યારે ગોપાલદાસજીએ વિનંતી કરી કૃપા કરવાની, અને મૂળ આપણે આગળ જોયું કે વિનંતી નિત્ય લીલાનું જે સ્વરૂપ છે વેદે વર્ણવ્યું છે તે સ્વરૂપની વિનંતી છે. તો જેમ શ્રુતિઓને ઠાકોરજીએ પોતાના રેસિડન્સ સહિત દર્શન કરાવ્યા હતા તે જ રીતે અહીંયા ગુસાઈજીએ પણ પોતાના રહેઠાણ સહિત પોતાના દર્શન કરાવી દીધા. અને આ દર્શન ગોપાલદાસજીએ કર્યા. અને એટલે જ ગોપાલદાસજી હવે આગળ વર્ણન કરે છે. અને એ વર્ણન હવે અક્ષર બ્રહ્મનું વર્ણન છે. કારણ કે દર્શન કોના કોના થયા છે? એક તો પ્રભુ જ્યાં બિરાજે છે તે સ્થળ, અને બીજા દર્શન કોના થયા છે? પ્રભુના. પ્રભુના બે દર્શન ગોપાલદાસજીને થયા છે. પણ સૌથી પહેલાં ધ્યાન જે નિવાસ સ્થાન છે ત્યાં ગયું. કારણ કે નિવાસ જુઓ તો નિવાસની અંદર પછી કોણ છે
તે આપણને પછી ખબર પડે. એટલે સૌથી પહેલાં દર્શન જે નિવાસ સ્થાન છે ભગવાનનું, તો એ નિવાસ સ્થાન એનું નામ અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં ગોપાલદાસજીએ જે દર્શન કર્યા છે એ અક્ષર બ્રહ્મના દર્શન કર્યા છે. અને શાસ્ત્રોમાં પણ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મનું જે લીલાપણું છે, ગોલોકપણું છે, એ અક્ષર બ્રહ્મનું ગોલોકપણું એ ઓલરેડી શાસ્ત્રોની અંદર પણ સિદ્ધ થયેલું છે. એટલે શાસ્ત્રો પણ જે ગોપાલદાસજી હવે આપણને અક્ષર બ્રહ્મની વાત કરશે, તો એ અક્ષર બ્રહ્મ એ જ ઠાકોરજીનું રહેઠાણ છે, એ જ ઠાકોરજીનું લીલા કરવાનું સ્થળ છે. આવું જુદા જુદા શાસ્ત્રોએ કહ્યું છે. એટલે અહીંયા હવે એ શાસ્ત્રોના અનુસંધાનમાં જ હવે ગોપાલદાસજી અહીંયા ચોથી ટૂંકનું ગાન કરે છે. વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આરજ પંથ અધિકારી મુનિજન તે માહી લય થાય, વંદુ શ્રી વિઠ્ઠલવર. અહીંયા કહે છે કે વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આ પ્રભુનું રહેઠાણ કેવું છે? તો એક તો વ્યાપક રૂપ છે, બીજું કીધું એ અદ્વૈત બ્રહ્મ છે, પછી આગળ કહ્યું કે એ તેજોમય છે, પછી કહે છે કે એના અધિકારી કોણ છે? તો આરજ પંથ, આરજ એટલે વેદ, વેદના જે પથિકો છે એ એના અધિકારી છે. પણ માત્ર એ અધિકારી ન ચાલે, એ અધિકારી પાછા મુનિ હોવા જોઈએ, તો તે માહે લય થાય. તો આ બધા જે અધિકારીઓ છે એ આ જે અક્ષર બ્રહ્મ છે એની અંદર જઈને લય પામે છે, આવું કહે છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જે આ અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મને અહીંયા વ્યાપક રૂપ કહ્યું અને પછી અદ્વૈત બ્રહ્મ કહ્યું. તો વ્યાપક રૂપ એટલે શું કહેવા માંગે છે? તો આ અક્ષર બ્રહ્મ છે એના વિશે મહાપ્રભુજી સમજાવે છે પોતાના વેદાંતમાં કે જે વખતે પ્રભુએ વિચાર કર્યો કે મારે એકમાંથી અનેક થવું છે, એ જ વખતે પ્રભુએ પોતાના સતચિત આનંદમાંથી આનંદ સ્થિરોહિત ના કર્યો, પણ થોડોક ઓછો કર્યો. સંપૂર્ણ તિરોહિત ન કર્યો, પણ થોડોક અંશ ઓછો કર્યો. તો એ જે આનંદ અંશ ઓછો થયો એ જ અક્ષર બ્રહ્મ. એટલે જો તમે મહાપ્રભુજીનો કૃષ્ણાશ્રય ગ્રંથ વાંચતા જશો, બધામાં કોઈ સવાલ જ નથી, પણ ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સચ્ચિદાનંદકમ બૃહદ. એટલે અક્ષર બ્રહ્મના જુદા જુદા નામો છે. અક્ષર બ્રહ્મને બ્રહ્મ પણ કહે છે, અક્ષર બ્રહ્મને બૃહદ એવું પણ કહેવામાં આવે છે, અક્ષર બ્રહ્મને તેજોમય પણ કહે છે, અક્ષર બ્રહ્મને કુટસ્થ એવું પણ કહેવામાં આવે છે, અક્ષર બ્રહ્મને પ્રભુના ચરણ એવું પણ કહેવામાં આવે છે, અને અક્ષર બ્રહ્મને ભગવાનની પૂછ્ય હોય આવું પણ કહેવામાં આવે છે. એક જ તત્વના આટલા આટલા નામો વેદાંતમાં જોવા મળે છે. એટલે એ જે અક્ષર બ્રહ્મ છે એ પણ સચ્ચિદાનંદ જ છે, પણ સચ્ચિદાનંદ કમ બૃહદ. જે ઠાકોરજી છે પૂર્ણાનંદ છે, એના આનંદની ગણના થઈ શકતી નથી. જે આપણે શરૂઆતના આપણા સત્સંગમાં જોયું હતું કે ઠાકોરજીના આનંદની ગણના થઈ શકતી નથી. જ્યારે સચ્ચિદાનંદ એનો આનંદ ગણાય એ અક્ષર બ્રહ્મ છે, એના આનંદની ગણના થઈ શકી છે. માટે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં સચ્ચિદાનંદ કમ, ત્યાં જે કમ પ્રત્યય છે
એ આનંદ ઓછો છે એ બતાવવા માટે છે. આવી સમજ જે ટીકાકારો છે એને આ શબ્દમાં આપી છે. તો અહીંયા જ્યારે આપણે આ અક્ષર બ્રહ્મનો વિચાર કર્યો તો આ અક્ષર બ્રહ્મ આવું છે કે છે તો એ બ્રહ્મ જ, પણ એમાં આનંદ અંશ ઓછો છે, આવું અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મને મહાપ્રભુજી સમજાવે છે આગળ કે આ અક્ષર બ્રહ્મ કોને કહેવાય? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું. અક્ષર બ્રહ્મ કોને કહેવાય? જેમાંથી આ જળ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અક્ષર બ્રહ્મ કોને કહેવાય? જેમાંથી આ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અક્ષર બ્રહ્મ કોને કહેવાય? કે જેમાં આ જીવની અંદર રહેલી ઇન્દ્રિયો, એના વિષયો, આ બધું જેટલું દેખાય છે એ જેમાંથી ઉત્પન્ન થયું એનું નામ અક્ષર બ્રહ્મ કહેવાય. અને એ જ અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ કૃષ્ણ બિરાજીને ગયા છે. તો આવું આ અક્ષર બ્રહ્મ છે એ જ જગત રૂપે બન્યું છે અને વ્યાપક છે. એટલે એ સમગ્ર જગત ઉપર વ્યાપીને રહ્યું છે એમ કહેવા માંગે છે કે આ અક્ષર બ્રહ્મ છે એ સમગ્ર જગત ઉપર વ્યાપીને રહ્યું છે. એટલે અહીંયા બે વસ્તુ બની. એક તો એની વ્યાપકતા છે અને બીજું જેના પર વ્યાપીને રહ્યું છે તેમ. દાખલા તરીકે આ અહીંયા એક કકડો છે, એ સમગ્ર ટેબલ ઉપર ફેલાઈ ગયો હોય તો વ્યાપીને રહ્યો છે, પણ એ કોક પદાર્થ ઉપર વ્યાપીને રહ્યો છે તો આપણને વસ્તુ તો બે વસ્તુ મળી. એક આ વ્યાપક જે પદાર્થ છે તે, અને જેના પર વ્યાપ થયો છે તે. તો અહીંયા દ્વૈત થયું. આપણો માર્ગ તો કેવો છે? અદ્વૈતનો માર્ગ. તો અહીંયા અક્ષર બ્રહ્મને તમે આવી રીતે સમજાવો છો કે ભાઈ એ તો વ્યાપક છે. એનો અર્થ એ કે કોકના ઉપર વ્યાપ થઈને રહેલું છે, એટલે જગત ઉપર વ્યાપીને રહ્યું છે. તો અહીંયા તો જગત અને અક્ષર બ્રહ્મ એમ બે થયા, એટલે આ તો દ્વૈત થયું. તો મહાપ્રભુજીનો મત તો આ દ્વૈતવાદ છે જ નહીં, એ તો અદ્વૈત છે. એટલે અહીંયા આગળ કહ્યું કે વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ. ભલે અહીંયા બે વસ્તુ બતાવી, જેના પર એ વ્યાપક થયું છે તે, અને જેના પર વ્યાપ્યું છે તે વ્યાપ. પણ અહીંયા મહાપ્રભુજી કહેવા એ માગે છે કે આ બંને વસ્તુ, વ્યાપ અને વ્યાપક, એ બંને અક્ષર બ્રહ્મ સ્વરૂપ જ છે. ત્યાં દ્વૈત નથી, અદ્વૈત છે. એટલે જો કોઈ આપણને પૂછે કે મહાપ્રભુજીનું વેદાંતનું નામ શું, તો આપણે તરત બોલીએ કે ભાઈ શુદ્ધાદ્વૈત. આ તરત આપણે બોલીએ. પણ પ્રિસાઇઝલી એવું કહેવાય કે આપણો જે મહાપ્રભુજીનો મત છે એ ઐચ્છિક દ્વૈત. અદ્વૈત તો ખરું, પણ સાથે સાથે ઐચ્છિક દ્વૈત. એટલે આ પ્રભુ એક હતા અને એમને ઈચ્છા કરીને એ બે બન્યા, પણ જે બનનાર છે એ પણ પ્રભુ જ છે. એમાં કોઈ ભેદ નથી, બેપણું નથી. પણ પ્રભુ પોતાની ઈચ્છાથી બેપણું બન્યા છે. એટલે આપણે નામ રૂપ કહીએ, નામ અને રૂપ. તો નામ અને રૂપથી છેવટે તો પ્રભુ ત્યાં બિરાજે છે. એમ અહીંયા જેના ઉપર આ અક્ષર બ્રહ્મ વ્યાપી રહ્યું છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને જેના ઉપર એ વ્યાપ્યું છે જગત, એ બંને છેવટે તો એક જ છે. કારણ કે અક્ષર બ્રહ્મ જ જગત સ્વરૂપે બન્યું છે. એટલે અહીંયા અક્ષર બ્રહ્મને વ્યાપક કહીને પણ અદ્વૈત બ્રહ્મ તરીકે ઓળખાયું છે. આઈ થિંક કે થોડુંક અઘરું પડ્યું હશે. જો સમજાવ્યું ના હોય તો આપણે ફરીથી વિચારીએ. આમાં કંઈ ખ્યાલ ન આવ્યો તો મને, આપણે અહીંયા સત્સંગ એટલે બધું બોલી જ નાખ્યું એવું નહીં. ન સમજાવ્યું તો આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે ફરીથી વિચારીએ. અહીંયા જે અક્ષર બ્રહ્મ છે એને પહેલાં આપણે સમજી લઈએ કે અક્ષર બ્રહ્મ છે એ પ્રભુને રહેવાનું સ્થાન છે, એક વસ્તુ. બીજું, આ અક્ષર બ્રહ્મ છે એમાંથી જ આ જગત બન્યું છે. આ અક્ષર બ્રહ્મ છે એમાંથી જ જળ સૃષ્ટિ બની, જીવ સૃષ્ટિ બની, આપણામાં રહેલી ઇન્દ્રિયો, એના વિષયો, આ બધું જગતમાંથી જ બન્યું છે. આટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ, બરાબર છે. પણ હવે એ જગત આટલું બધું બનાવ્યા પછી પણ એ જગત આ બધાને કવર કરીને રહેલું છે. એટલે કોકને વિચાર એમ આવે કે આ બધું છૂટું પડ્યું, એટલે છૂટું પડ્યું હોય તો બીજું થયું ને. જેમ એક માટી છે, એ માટીમાંથી ઘડો બન્યો, તો ઘડાની એન્ટિટી તો બીજી થઈ ગઈ ને.
માટી જુદી અને ઘોડો જુદો, બે એન્ટિટી થઈ ને. એમ અહીંયા આ અક્ષર બ્રહ્મમાંથી જગતને બધું બન્યું. તો જગત તો એક તત્વ હતું જ, અરે આ અક્ષર બ્રહ્મ તો એક તત્વ હતું જ, સાથે આ જગતને આટલું બધું બન્યું એટલે બીજું બન્યું કે ના બન્યું? તો બીજું બન્યું તો શું થયું? બે થયું. તો આપણે ત્યાં તો અદ્વૈત છે, બેની આપણા ત્યાં ભાવના જ નથી. તો અહીંયા મહાપૂજ્યના વેદાંત પ્રમાણે જીવનલાલજી મહારાજ એ સમજાવે છે કે આ જ અક્ષર બ્રહ્મ એ પોતે જગત રૂપે બનીને જગત ઉપર વ્યાપીને રહે છે. ક્લિયર થયું? એટલે જગત પોતે પણ અક્ષર બ્રહ્મ જ છે, અને જગતને વ્યાપીને રહેનાર અક્ષર બ્રહ્મ તો છે જ, અને પોતે જ જગત રૂપે નિર્માણ પામ્યું છે. એક રૂપ એને જગત તરીકે ધારણ કરેલું છે. માટે અહીંયા અદ્વૈત બ્રહ્મ એવું કીધું, કારણ કે અક્ષર બ્રહ્મનું એક નામ બ્રહ્મ છે. એ મેં તમને આગળ સમજાવ્યું. પછી આગળ કહ્યું કે એ કેવું છે? તો તેજોમય છે. એ અક્ષર બ્રહ્મ તેજોમય છે, ત્યાં તેજ ખૂબ જ છે. હવે તેજ એટલા માટે છે, તેજને સંસ્કૃતમાં ભા કહે. ભા એટલે તેજ. ભાગવતની અંદર પણ પહેલો જે ભા અક્ષર છે ને, એ તેજનું સૂચન કરે છે. ભા એટલે તેજ. ભાગવતમાં આ તેજ, અલૌકિક તેજ બિરાજ્યું છે ભાગવતમાં. અને આપણે જો ભારત તરીકે પણ વિચાર કરીએ તો ભા એટલે તેજ, અને એ તેજ એટલે જે ઋષિમુનિઓ જે તેજને શોધતા હતા આદિકાળમાં, એ તેજ. એટલે એ તેજની શોધમાં જ આપણા ઋષિઓ રત રહ્યા છે. માટે આ ભારત છે. ભારત શબ્દની જે વ્યુત્પત્તિ છે તે આ રીતની છે. એ તેજ એટલે લૌકિક તેજ, પર બ્રહ્માનું તેજ, એને પ્રાપ્ત કરવા, એને શોધવા, એને જાણવા આદિકાળથી ઋષિમુનિઓ રત રહ્યા છે. માટે આ ભારત છે. તો આ તેજમય અક્ષર બ્રહ્મ એટલા માટે છે કે એમાં ઠાકોરજી બિરાજે છે. અને ઠાકોરજી કર્ણની અંદર કુંડલ ધારણ કરે છે. એ કુંડલ પણ સાંખ્ય અને યોગનું સ્વરૂપ છે. જે કુંડલ જે ધારણ કર્યા છે, ઠાકોરજીના દર્શન કરીએ, કુંડલ દેખાય છે, ચાહે મયુરાકૃત હોય કે મકરાકૃત હોય. પછી હવે એ મયુરાકૃત અને મકરાકૃતનો ભાવ પુષ્ટિ માર્ગમાં જે બતાવ્યો હોય તે, કે ભાઈ મકરાકૃત કુંડળ હોય એટલે જે પોતાના છે ભક્તો, એ બતાવવા માટે ઠાકોરજી મકરાકૃત ધારણ કરે, અને મયુરાકૃત હોય એ જે બીજા ભાવો છે તેના માટે આ બધું આપણા પુષ્ટિ માર્ગમાં મોટાઓ સમજાવે છે. પણ વાસ્તવની અંદર વેદાંતમાં તો ઠાકોરજીએ જે કુંડળ ધારણ કર્યા છે એ કુંડળ સાંખ્ય અને યોગ સ્વરૂપ છે. અને સાંખ્ય અને યોગ એ જ્ઞાન કરાવનારા છે, અને જ્ઞાન હંમેશા તે જ આપનારા હોય. એટલે ઠાકોરજીના કર્ણમાં રહેલા જે બે કુંડળો છે, એ કુંડલનો પ્રકાશ આ અક્ષર બ્રહ્મમાં આવ્યો છે. શ્રીનાથજીના ચિત્રજી જોઈએ તો બે કપોલ ઉપર આપણને ગોળ ગોળ ચકરડા દેખાય છે. તો એ ચકરડા શેના છે? એ જે કર્ણમાં કુંડલ ધારણ કર્યા છે એમાંથી જે પ્રકાશ થયો છે, પ્રકાશનું રિફ્લેક્શન એ શ્રીનાથજીના બે કપોલ ઉપર પડે છે. એના લીધે એ વલયો શ્રીનાથજી બાવાના કપોલ ઉપર જોવા મળે છે. તો આ કર્ણમાં ધારણ કરેલા કુંડલના લીધે ઠાકોરજી જે પોતાના ધામમાં બિરાજ્યા છે અક્ષર બ્રહ્મ, એ તેજોમય કહેવાય છે. આમ અક્ષર બ્રહ્મ એ વ્યાપક રૂપ છે, કારણ કે સમગ્ર જગતને એ વ્યાપીને રહ્યું છે. અને અક્ષર બ્રહ્મ જગત સ્વરૂપે બન્યું છે. માટે અદ્વૈત પણ છે, ત્યાં બે પણ નથી. અને ભગવાનનું ધામ છે તો એ તેજોમય પણ છે. અને આરજ પંથ અધિકારી મુનિજન તે માહિલય થાય. તો હવે આ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કોને થાય? જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ બધા ગીતાનું અધ્યયન આપ કરતા હો તો 8મો જે યોગ અધ્યાય છે અક્ષર બ્રહ્મ યોગ છે. 8મો જે 16 યોગની વાત કરી છે ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં, એમાં જે 8મો છે અક્ષર બ્રહ્મ યોગ છે. ત્યાં અક્ષર બ્રહ્મની અંદર કોણ જાય, અક્ષર બ્રહ્મ કોના માટે છે, એ જ વાત અહીંયા ગોપાલદાસજી કહે છે. આરજ પંથ, આરજ એટલે વેદે વેદના પંથ ઉપર ચાલનારા. આપણે બધા પણ પુષ્ટિમાર્ગી જીવો પણ આમ તો વૈદિક પંથ જ આપણો છે, પણ પુષ્ટિમાર્ગ એક વિધા છે જે મેં
ઝાડ હોય એની શાખા હોય, એમાં વેદરૂપી વૃક્ષની એક શાખા બની, જે આપણો પુષ્ટિ માર્ગ છે. પણ આપણો સંબંધ તો વેદ સાથે જ છે, એટલે આપણો વૈદિક માર્ગ જ કહેવાય. આપણે બહુ સ્વતંત્ર છે એવું કહેવાની કંઈ જરૂર નથી. આપણો માર્ગ વૈદિક માર્ગ જ કહેવાય, વેદમાંથી જ પ્રકટ થયો છે. પણ એની એક શાખા એ પુષ્ટિમાર્ગ તરીકે જે છે મહાપ્રભુજીએ ગોપીજનોના માર્ગને પ્રગટ કર્યો, પણ એ વેદ માર્ગ જ છે, એનાથી અન્ય માર્ગ નથી. પણ અહીંયા જે આરજ પંથ અધિકારી ગયા, એમાં જે કર્મ માર્ગી છે અને જ્ઞાન માર્ગી છે. કારણ કે જે ભક્તિ માર્ગી છે એનું ડેસ્ટિનેશન જુદું છે, પણ જે કર્મ માર્ગી છે, કારણ કે 3 પ્રકારના માર્ગો ઠાકોરજીએ ઉદ્ધવને બતાવ્યા છે. જો શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં જોઈએ તો ઠાકોરજી ઉદ્ધવને આખો બ્રહ્મવાદ સમજાયો છે, અને ત્યાં કહ્યું છે કે કોઈ પણ જીવનું કલ્યાણ એ જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગથી જ છે. આ સિવાય ચોથો કોઈ યોગ જીવના ઉદ્ધાર માટે નથી. તો અહીંયા જે વેદના ઉપાસકો છે, કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગી, એ જ આ જે અક્ષર બ્રહ્મ છે એની અંદર જેને લય થાય છે, લય થાય એટલે અહીંયા મોક્ષ મળી ગયો, મુક્તિ મળી ગઈ, એવું અહીંયા કહેવા માંગે છે. પણ માત્ર આરજ પંથ અધિકારી કહીને અટકતા નથી. ગોપાલદાસજી કહે છે કે મુનિજન, એટલે માત્ર કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગી થવું પણ સફિશિયન્ટ નથી. યુ શુડ બી એ મુનિ, તમારે મુનિ બનવું પડે. મુનિ એટલે મનનશીલ, જે મનન કરે છે એનું નામ મુનિ કહેવાય. અહીંયા મહારાજ શ્રી જીવનલાલજી મહારાજ સમજાવે છે કે માત્ર કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગી હોય ને, એ બધા કંઈક પ્રાપ્ત કરવું છે, સકામ એમની કૃતિઓ હોય, એમનું જ્ઞાન પણ સકામ હોય, એમની ક્રિયા પણ સકામ હોય. કે મારે આજે આ યજ્ઞ કરવો છે, મારે આ ફળ લેવું છે, મેં આજે આટલું બ્રહ્મસૂત્રને વગેરે વાંચીને જ્ઞાન મેળવું, તો મારે એનાથી આ ફળની પ્રાપ્તિ કરવી છે. આમ જે ઓર્ડિનરી કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગીઓ છે એ બધા સકામ છે, એમને કંઈક જોઈએ છે, એટલે એમને સ્પષ્ટપણે બ્રહ્મનું દર્શન થતું હોતું નથી. કારણ કે એમને કંઈક જોઈએ છે, એમને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા જે છે, એ ઈચ્છા જે બ્રહ્મનું સ્વરૂપ છે એની અંદર એક વ્યવધાન બની જાય છે. એટલે એમને જે જ્ઞાન બ્રહ્મનું પ્રત્યક્ષ જ્ઞાન થવું જોઈએ, એ પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, પણ એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન બની જાય છે. એટલે એ લોકો વિચારી શકે કે ભાઈ ભગવાન આવા હશે, આવા હશે, આવા હોઈ શકે છે, એવું બધું વિચારી શકે. આ પરોક્ષ જ્ઞાન છે. એમને પ્રત્યક્ષ જ્ઞાન કે ના પ્રભુ આવા જ છે એવું એમને થઈ શકતું નથી. કારણ કે એમનો કર્મ માર્ગની ઉપાસના, એમના જ્ઞાન માર્ગની ઉપાસના એ કંઈક એમને પ્રાપ્ત કરવું છે, અને પ્રાપ્ત કરવાની એમની જે આ ભાવના છે એનાથી બ્રહ્મનું જે સાક્ષાત સ્વરૂપ છે એ એમની આગળ પ્રગટ થઈ શકતું નથી. માટે અહીંયા માત્ર જ્ઞાન અને કર્મ માર્ગના અધિકારી ન જોઈએ, પણ મુનિજન કયા, તો મુનિજન મનનશીલ હોય. તો મનનશીલ મુનિઓ આ જે પ્રત્યક્ષ જ્ઞાન નથી થયું એ જ્ઞાન થાય એના માટે જે સકામતા છે એને દૂર કરીને પ્રભુનું જે વાસ્તવ સ્વરૂપ છે એનું જ ચિંતન કર્મ દ્વારા કરતા હોય છે, એનું જ ચિંતન એ બધા જ્ઞાન દ્વારા કરતા હોય છે. તો આ જે સામાન્ય જે અપરોક્ષ જ્ઞાન હતું, એટલે સાક્ષાત જ્ઞાન નહોતું, એ આ મુનિજનોને હવે આ પ્રભુનું સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત થઈ જતું હોય છે. અને એટલે આ જે કર્મમાર્ગી ને જ્ઞાન માર્ગી છે એને હવે અહીંયા અક્ષર બ્રહ્મમાં સ્થાન મળે. અને આ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગની અંદર મુનિજનો શું કરે છે, તો ઠાકોરજીએ જે રીત બતાવી છે, જે અપરોક્ષ જ્ઞાન છે અને પરોક્ષ જ્ઞાનમાં જે છે કઈ રીતે પરિવર્તિત કરવું પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં, તો ઠાકોરજી અર્જુનને કહ્યું છે કે તું જે કંઈ કરે છે એ મારા માટે કર, તું જે કંઈ ખાય છે મારા માટે ખા, તું જે કંઈ પીએ છે એ મારા માટે પી, તું જે કંઈ યજ્ઞ કરે છે મારા માટે કર. તો અહીંયા જે કંઈ કર્મ જીવ કરે છે એ કોને સોંપી દેવાનું છે? કૃષ્ણને. એ જ વસ્તુ મહાપુરુષે આપણને શીખવાડી કે તું જે કંઈ કરે છે કૃષ્ણાર્પણ, જે કંઈ તું કરી રહ્યો છે
એ એક તો એ કે તું નથી કરતો, પણ કૃષ્ણ તને કરાવી રહ્યા છે. એટલે તું જે કંઈ કરે છે એ બધું કૃષ્ણને અર્પણ કર. એટલે વલ્લભ વેદાંતમાં તમે જુઓ તો આપણે જાગ્યા તો બી એ ભાવના મહાપુરુષ શીખવાડે છે કે પ્રભુની સેવા મારે કરવી છે, માટે પ્રભુ મને જગાડ્યા. આપણે દંત ધાવન કર્યું, તૈયાર થયા, નાહ્યા ધોયા, સ્વચ્છ થયા, એટલા માટે થયું કે મારે કોઈ મોટા માણસને મળવા જવાનું છે એટલું તૈયાર નથી થયો, પણ મારે પ્રભુની સન્મુખ થવાનું છે, માટે મારી આ ક્રિયા એ થઈ છે. હું જ્યારે ખોરાક લઉં છું તો હું ખોરાક એટલા માટે નથી લેતો કે એ મને બહુ ભાવે છે, પણ ખોરાક લઈશ તો મારા શરીરમાં શક્તિ આવશે, તો હું ભગવાનની સેવા કરી શકીશ. હું ધંધો કરું છું, નોકરી કરું છું એટલા માટે કરું છું કે મારે પૈસા કમાવા છે માટે નહીં, પણ એમાં જે કંઈ મને મળશે એમાં સંતોષથી મારા પ્રભુને લાડ લડાવી શકીશ. હું જે કંઈ જ્ઞાન અર્જિત કરું છું એ જ્ઞાનથી મારે મારા કૃષ્ણનું સ્વરૂપ જાણવું છે, એ જ્ઞાનથી મારે મારા વલ્લભનું સ્વરૂપ જાણવું છે, એ જ્ઞાનથી મારે પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જાણવું છે, એ જ્ઞાનથી મારે મહાપુરુષના વેદાંતને જાણવું છે. તો જે કર્મને જ્ઞાન વેદમાર્ગીઓ અખત્યાર કરતા હતા કંઈક મેળવવા, એના બદલે હવે અહીંયા એ કર્મને જ્ઞાન એનો સીધો સંબંધ મહાપ્રભુએ આપણને ઠાકોરજી સાથે કરાવી દીધો. તો જે મુનિજનો છે એ મુનિજનો પણ ગીતા આજ્ઞા પ્રમાણે પોતાના દરેક કાર્યો, પોતાનું દરેક પ્રકારનું જ્ઞાન એ કૃષ્ણ સાથે મનન કરતાં કરતાં જોડી દે છે. એટલે પહેલાં જે લોકોને ઠાકોરજીનું પ્રત્યક્ષ જ્ઞાન નહોતું એ હવે આ રીતે પ્રભુને સમર્પિત કરવાથી એમનું જે કંઈ કર્મ છે, એમનું જે કંઈ જ્ઞાન છે, હવે પ્રભુ સંબંધી થઈ ગયું. કૃષ્ણ સેવા સદા કાર્ય એમ મહાપ્રભુજીની આજ્ઞા છે. તો શું આપણે 24 કલાક કૃષ્ણ સેવા કરીએ છીએ ખરા? તો મહાપ્રભુજી કહેવા શું માગે છે? કૃષ્ણ સેવા સદા કાર્ય એટલે ઠાકોરજીના સન્મુખમાં તો તમે ગયા અને અનુસરમાં પણ તમે જે કંઈ કરી રહ્યા છો તે કૃષ્ણને સાથે સંબંધ તમે જોડાવી દો. તમારા જીવનના એક વર્તુળમાં કૃષ્ણને તમે મૂળમાં મધ્યમાં રાખો. એટલે મેં જેમ કહ્યું તેમ જાગ્યા ત્યારથી માંડીને સૂઈએ છે પણ એટલા માટે કે આખા દિવસનો થાક હોય, સૂઈ જઈએ, આપણા શરીરમાં નવા કોષો બને તો બીજે દિવસે પ્રભુની સેવા સારી થાય. તો જે કંઈ આપણી દિવસ દરમિયાનની અનુસરની વિધાઓ છે એ પણ કૃષ્ણને સાથે તમે જોડો, એવું મહાપ્રભુજી આપણને કહેવા માગે છે. તો આ સ્થિતિ જ્યારે આપણે પહોંચીએ ત્યારે ખરેખર આપણે કૃષ્ણના ભક્ત છે એવું કહેવાઈએ. તો આ જ વસ્તુ જ્યારે કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગીમાં આપણે જોડી દઈએ તો એ જ્યારે આ વસ્તુ કૃષ્ણ સાથે જોડે ત્યારે આ આરજપંથી કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગી એ બંને જણા એ અક્ષર બ્રહ્મમાં લય થાય છે. ત્યાં અધિકાર આટલો છે. તો આજે આપણે આ જે ત્રીજી અને ચોથી એ બી જે ટૂંક છે એનો આપણે વિચાર કર્યો. 1 કલાક આપણો અહીંયા સંપન્ન થયો. એટલે આવતા પાછા શુક્રવારે આ જે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે, એ અક્ષર બ્રહ્મના દર્શનમાં ગોપાલદાસજીએ શું દર્શન કર્યું છે એ આગલા સત્સંગમાં જેમ ગોસાઈજી મહારાજ પ્રેરણા કરશે, જીવનલાલજી મહારાજ જેમ સમજાવશે તેમ સમજવાનો પ્રયત્ન કરીશ. એટલે બેસ્ટ વસ્તુ તો એ છે, મહાપ્રભુજી એ સમજાવે છે કે શ્રીમદ ભાગવતનું શ્રવણ પણ કરીએ ને પછી ઘરે જઈ અને જે સાંભળ્યું હોય ને એનું મનન કરવું અને ક્યાં તો કોકને કહી દેવું. એટલે આપણે માનો કે ભાગવત સાંભળવા ગયા અને આપણા ઘરે કોઈ નથી આવ્યું તો જે કંઈ સાંભળ્યું છે એ આપણે ભાવનાથી વિચાર કરીને ઘરમાં જે નથી આવ્યા એને કહી દેવું. તો એનાથી શું થાય કે આપણે જે સાંભળ્યું હોય ને એનું રિવિઝન થાય. એમ અહીંયા આપણે પ્રભુદયાથી જે કંઈ સત્સંગ કરીએ છીએ એ જે નથી આવી શકતા એની આગળ જેને આપણે બોલીએ તો જે કંઈ સાંભળ્યું છે આપણું રિફ્રેશ થાય. અને ઘરે બી થોડોક સમય કાઢી અને જો આ વાંચો તો આ બધી વસ્તુઓ હું એવું માનું છું કે એટલું બધું તો અઘરું છે નહીં કે ન જ સમજાય, પણ પ્રયત્ન એના માટે કરવો પડે. તમે કોઈ ફેક્ટરીમાં કામ કરો છો, ત્યાં મશીનોની અંદરની શું રચના છે આપણને ખબર નથી પડતી, પણ કેવા ખૂંપી મરીએ છે. કારણ કે એના વગર આપણે આપણું લાઇવલીહુડ કાઢવાનું નથી, આપણું એક ઇન્ટરેસ્ટ જોડાયેલો છે ને. એટલે આપણે ક્રિટિકલ વસ્તુ હોય, તકલીફવાળી વસ્તુ તો માથું મારીને સમજવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. હાથ કાળા થઈ જાય ત્યાં સુધી આપણે મહેનત કર્યા જ કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, કારણ કે આપણે કંઈક એમાંથી મેળવવું છે, આપણું જોડાયેલું છે લાઇવલીહુડ. એવું તમે ભાવ અહીંયા રાખો કે આ જે છે એ શીખીશું તો મહાપ્રભુજીને નજીક આપણે જઈશું. મહાપ્રભુજી એમને જેમ અહીંયા
કૃપા કરી કે તમે મને પોતાનો જાણો. તો જેમ આપણે કોઈક શેઠિયાને ખુશ કરવો તો શેઠિયાને બધા કામ કર્યા કરે, શેઠિયો કહે ને કે ના આ તો મારો માણસ છે એમ ગર્વથી કહે ને. તમને તો આ બધો અનુભવ હશે યાર, મને નથી, કારણ કે મારે તો પ્રાઇવેટ છે ને એટલે આવું બધું ના આવે. પણ જેને જોબ કરતા હોય ને આવું બધું આવે. શેઠિયો કહે આ તો મારો માણસ છે. કેમ? તમે શેઠિયાને પ્લીઝ કર્યો. એમ અહીંયા મહાપ્રભુજી એમ કહે કે તું મારો છે, આવું જો કેવડાવવું હોય તો મહાપ્રભુજી જે કહ્યું એ કરો તમે. પછી અઘરું છે એમ કરીને અટકી ના જાઓ. શેઠે પણ કોઈ અઘરું કામ આપ્યું હોય તો મહેનત કરીને માથા પછાડીને આપણે કામ કરીએ છીએ, ભલે ન સમજાય પણ સમજવાનો પ્રયત્ન કરો. તો મહાપ્રભુજી એક દિવસ કહેશે કે તું મારો છે. તો આજના સત્સંગ મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ અને આપણે આશ્રય પદનું ગાન સાથે કરી લઈએ. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. साधन और नहीं आकल में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.